નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જર્ની વિથ જયરાજ માં। આજે આપણે મુલાકાત લઈશું સુરતના કામરેજમાં આવેલ પવિત્ર ગલતેશ્વર મહાદેવ મંદિરની। તાપી નદીના કિનારે આવેલું આ સ્થળ માત્ર શ્રદ્ધા જ નહીં, પણ કુદરતી સૌંદર્યનો પણ અદ્ભુત નમૂનો છે। અહીં 62 ફૂટ ઊંચી મહાદેવની પ્રતિમા અને 12 જ્યોતિર્લિંગના દર્શન તમારા મનને શાંતિ આપશે। તો ચાલો મારી સાથે આ દિવ્ય યાત્રામાં। हमारो वीडियो तमने पसंद आवियो होय तो चैनल ने सब्सक्राइब करजो ने कॉमेंट में हर हर महादेव लखवानु नहीं भूलता। गलतेश्वर महादेवनु मंदिर आशरे 800-900 वर्ष जूनु मानवामां आवे छे। ते तापी नदीना तट पर होवानु आवेलू एक शांत अने पवित्र स्थळ छे। અહીં બિરાજમાન શિવલિંગ સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે। ભક્તોની અતૂટ શ્રદ્ધા છે કે અહીં સાચા મનથી માગવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે। સુરતીઓ માટે આ માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પણ એક લોકપ્રિય પિકનિક સ્પોટ પણ છે। રજાના દિવસોમાં અહીં હજારોની સંખ્યામાં લોકો પરિવાર સાથે મુલાકાતે આવે છે। મુખ્ય ઉત્સવો। મહાશિવરાત્રી। ગલતેશ્વર ખાતે મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। આ દિવસે અહીં મોટો મેળો ભરાય છે। શ્રાવણ માસ। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળે છે। લોકો તાપી નદીમાં સ્નાન કરી મહાદેવના દર્શનનો લહાવો લે છે। તમારે આ મંદિરની મુલાકાત લેવા માટે રૂટ અથવા દર્શનના સમય વિશે વધુ જાણવું છે? ગલતેશ્વર મહાદેવ સાથે જોડાયેલી એક માન્યતા મુજબ દેવર્ષિ નારદ મુનિએ પણ અહીં તપસ્યા કરી હતી। આ સ્થાનનો મહિમા એ રીતે છે કે તે માત્ર ગાલવ ઋષિ જ નહીં, પણ અન્ય દેવો અને ઋષિઓની તપોભૂમિ પણ રહી છે। નારદ મુનિની તપસ્યા પાછળનો ઇતિહાસ અને લોકવાયકા આગળ વિડીયોમાં તમને જાણવશો। ચેનલ સબસ્ક્રાઇબ કરજો ને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।
નારદ મુનિ અને તાપી તટનો મહિમા. શાંતિની શોધ. પૌરાણિક કથાઓ અનુસાર નારદ મુનિ સતત વિચરણ કરતા રહેતા હતા, પરંતુ આત્મિક શાંતિ અને ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માટે તેમણે તાપી નદીના કિનારે આવેલા આ પવિત્ર ક્ષેત્રની પસંદગી કરી હતી. શિવ ઉપાસના. નારદ મુનિએ અહીં શિવલિંગની સ્થાપના કરી અથવા સ્થાપિત સ્વયંભૂ લિંગની પૂજા કરી લાંબા સમય સુધી કઠોર તપ કર્યું હોવાનું મનાય છે. તેમના તપથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને જ્ઞાન અને ભક્તિના આશીર્વાદ આપ્યા હતા. નદીનો પ્રભાવ. તાપી નદીને સૂર્યપુત્રી માનવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે તાપીના કિનારે કરેલું તપ અક્ષય ફળ આપે છે, તેથી જ નારદજીએ આ સ્થાનની પસંદગી કરી હતી. ગલતેશ્વરનું વિશેષ મહત્વ. જો કે આ સ્થળનું નામ મુખ્યત્વે ગાલવ ઋષિ સાથે જોડાયેલું છે, જેમણે અહીં વર્ષો સુધી તપ કર્યું અને ગંગાજીને અહીં પ્રગટ થવા વિનંતી કરી હતી, પરંતુ નારદ મુનિના તપના કારણે આ ભૂમિ વધુ પ્રભાવશાળી બની છે. સિદ્ધ ક્ષેત્ર. નારદ મુનિ જેવા સિદ્ધ પુરુષના તપને કારણે આ જગ્યાને સિદ્ધ ક્ષેત્ર માનવામાં આવે છે, જ્યાં ભક્તોને માનસિક શાંતિનો અનુભવ થાય છે. લોકવાયકા. સ્થાનિક લોકો અને મંદિરના પૂજારીઓ દ્વારા પેઢી દર પેઢી આ વાત કહેવામાં આવે છે કે આ ભૂમિ પર અનેક ઋષિ મુનિઓએ પગલાં પાડ્યા છે, જેમાં નારદજીનું નામ અગ્રગણ્ય છે. 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોવાની અનુભૂતિ. ગ્રામજનો દ્વારા ગલતેશ્વર મહાદેવ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું, જેમાં ગામજનોના સહભંડોળે મંદિરના પરિષદમાં 61 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા મૂકવા આવી છે. જે પ્રતિમાની અંદર ભારતના 12 જ્યોતિર્લિંગ સાથે સ્ફટિક અને અમરનાથનું શિવલિંગ આબેહૂબ બનાવવામાં આવ્યું છે. ત્યારે શ્રાવણના પવિત્ર માસે ભક્તો ભારતના 12 જ્યોતિર્લિંગના દર્શન અહીં કરે છે. ભક્તો ભારતના 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હોવાની અનુભૂતિ પણ અહીં કરે છે. ત્યારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો અહીં ઉમટે છે. हमारी चैनल ऊपर नवा होय तो चैनल सब्सक्राइब करवानु भूलता नहीं, साथ मित्रों ने वीडियो शेर करजो। गुफा सुंदरता पण अद्भुत छे, एकवार दर्शन करवा मित्रों पधारजो।
ત્રણ નદી સંગમ પણ જોવા મળે છે।